શાલોમ, પ્રેઝ ધ લોર્ડ, હાલેલુયા. પ્રભુને ધન્યવાદ, પ્રભુને મહિમા. આ સમયને માટે આપણે ઈશ્વર પિતાની સ્તુતિ કરીએ છીએ. સાંજનો સમય પ્રભુએ આપણને આપ્યો. બહુ અજાયબ સમય અત્યારે ચાલી રહ્યો છે. બધી રીતે મિક્સ ટાઈમ ચાલી રહ્યો છે. વાતાવરણ બધું ચેન્જ થઈ ગયું છે. જાણે કુલુ મનાલીમાં ગયા હોય એવું લાગે છે. ગઈકાલે તો ભયંકર ઠંડી હતી. આજે પણ જો કે છે ને હિલ સ્ટેશન જેવું થઈ ગયું છે. બીમારી પણ વધતી જાય છે. અને એ મેં થોડા વખતમાં માર્ક કર્યું કે હવે આપણા ખ્રિસ્તી લોકો પણ ઘણા બધા લોકો આ બીમારીમાં અસર થઈ રહી છે ને આપણે બધાએ સાચવવાની જરૂર છે. માણસ જાત, ધર્મ સિવાય પણ માણસ જાત આખી એ આ મહામારીથી બચીને રહે એવી આપણે પ્રભુને પ્રાર્થના કરીએ. અને આ બધામાંથી આપણે જે રીતે આપણી જાતને બચાવી શકીએ એ માટે આપણે બહુ એલર્ટ રહીએ એ મારી તમને બધાને વિનંતી છે. સારું, આપણે પ્રાર્થના કરીએ ને પછીથી આજનું વચન આપણે શરૂ કરીએ. પ્રભુ પિતા પાસે આપણે સહાયને મદદ માંગીએ. આવો પ્રભુની હજુરમાં આપણા મસ્તકો નમાવીએ. પ્રભુ, અમે તમારી આધીનતા સ્વીકારીએ છીએ. તમારું આધિપત્ય અમારી ઉપર અમે કબૂલ મંજૂર રાખીએ છીએ. અને પ્રભુ, અમે તમારા બાળકો છે ને તમારા નામમાં ખરીદાયેલા તમારા લોકો છે ને એટલા માટે પ્રભુ અમે તમારી સ્તુતિ કરીએ છીએ. તમારા નામને ધન્યવાદ આપીએ છીએ કારણ કે તમે જીવંત ઈશ્વર છો. અમને પ્રેમ કરો છો માટે અમે તમારો આભાર માનીએ છીએ. પ્રભુ, અમારા પાપ એ એવા પાપ છે કે જે અમે કલ્પી ના શકીએ ને બોલી પણ ના શકીએ, પણ પ્રભુ અમે તમારી વિરુદ્ધમાં કરીએ છીએ. ત્યારે અત્યારે પ્રભુ અમારા સઘળા પાપ અમે તમારી આગળ કબૂલ કરીએ છીએ. અમને માફ કરો પ્રભુ. તમારી કૃપામાં અમને ધરી રાખો. અમારા પાપોથી અમારો છુટકારો કરો. અમારા અપરાધો, અમારા કૃત્યો જે તમારી વિરુદ્ધમાં અમે આચરેલા છે પ્રભુ, તમે અમને માફ કરો એવું તમારી પાસે માગીએ છીએ. ખાસ પ્રાર્થના કરીએ છીએ પ્રભુ, આ સમયનું સંચાલન તમે કરો. અને પ્રભુ, આગળ જે તમારું વચન પોકારવાનું છે એમાં પ્રભુ તમે અગુવાઈ કરો. તમે આ પવિત્ર આત્માની દોરવણી અમારી સાથે હોય એવું તમારી પાસે માગીએ છીએ. તમામ અંધકારની સત્તાને ઈશ્વરના નામમાં અમારી જાતો ઉપરથી, આ જગ્યા ઉપરથી, આ સિસ્ટમ ઉપરથી, આ સમય ઉપરથી હું તોડી નાખું છું. ઈશ્વરના લોહીમાં પ્રભુ અમે અમારી જાતોને ઢાંકીએ છીએ. તમે બોલો, કેમ કે અમે સાંભળવાને માટે તૈયાર છે. અમારા કાનો તમે ખોલો, અમારા હૃદયને તમે ઊંઘતું ઉઠાડો પ્રભુ. અને પ્રભુ, અમારા મનોને તમે ખોલો એવું તમારી પાસે માગીએ છીએ. હું જબડ પાત્રને હું તમારા હાથમાં સોંપું છું. મારી નિર્બળતામાં તમારું સામર્થ્ય પ્રગટ થાય એવું તમારી પાસે માગું છું. સર્વમાન, મહિમા અને ગૌરવ તમને એકલામને જ આપતા અમારી આ પ્રાર્થના પ્રભુ ઈસુના નામમાં ગુજારીએ છીએ. માટે સાંભળો અને અમારો સ્વીકાર કરો બાપ. આમેન. સારું, આપણે બાઇબલ વાંચન કરીએ ને. આજનો જે સબ્જેક્ટ છે ફરી જે મારી પાપની સિરીઝ છે, ધ પ્રોબ્લેમ ઓફ સિન પાર્ટ 15, પાપનો પ્રશ્ન. આજે 15મો ભાગ છે. અને આજનું જે બાઇબલ વાંચન છે 2 તિમોથી 3 અધ્યાય 1 થી 5 કલમો. નાનું છે એટલે આપણે વાંચીશું. આગળ આનો આપણે રેફરન્સ લેવાના છે. તિમોથીને લખેલો બીજો પત્ર 3 અધ્યાય 1 થી 5 કલમમાં આ પ્રમાણે કહે છે: પણ છેલ્લા સમયમાં સંકટના વખતો આવશે એ વાત ધ્યાનમાં રાખ. કેમ કે માણસો સ્વાર્થી, દ્રવ્યલોભી, આપ વડે કરનારા, ગર્વિષ્ઠ, નિંદક, મા બાપનું સન્માન નહીં રાખનારા, કૃતજ્ઞ, અધર્મી, પ્રેમરહિત, ક્રૂર, બટ્ટા મૂકનારા, સંયમ ન કરનારા, નિર્દય, શુભ દ્વેષી, વિશ્વાસઘાતી, ઉદ્ધત, મદાંધ, દેવ પર નહીં પણ વિલાસ પર પ્રીતિ રાખનારા, ભક્તિભાવનું ડોળ દેખાડીને તેના સામર્થ્યનો સ્વીકાર નહીં કરનારા થશે. આવા માણસોથી તું દૂર રહે. પ્રભુ આ વચન સમજવાના માટે આપણને સહાયને મદદ કરે. બહુ ઘેરું વચન છે, બહુ ગંભીર વચન છે ને આપણને ચેતવણી આપનારું વચન છે. મારા મિત્રો, આ પ્રોબ્લેમ ઓફ સિનનો 15મો છે ને આપણે એવા પાપો વિશે જોવાના છે આજે કે જે પાપને આપણે પાપ તરીકે ગણતા જ નથી. એ કરીએ છીએ પણ એ આપણે એને પાપ તરીકે ગણતા જ નથી. એટલા માટે આપણે એનો પસ્તાવો પણ નથી કરતા, કારણ કે પાપ ગણતા નથી અને પસ્તાવો કરતા નથી. પસ્તાવો કરતા નથી એટલે આપણને એની માફી આપણે માંગતા નથી. અને એટલા માટે આવા પાપો અનકન્ફેસ્ડ સીન તરીકે
વણ કબૂલાયેલા પાપ તરીકે એ આપણા જીવનમાં કાયમ રહે છે. અને એટલા માટે ઈશ્વરની શિક્ષા કે પનિશમેન્ટ આપણને ભોગવવા પડે છે આવા પાપોને લીધે. અને તેથી યાર ઘણીવાર આપણને એમ થાય કે મેં એવું તો શું કર્યું છે કે મારે આ ભોગવવાનું થયું, કે મેં એવું તો શું કર્યું છે કે મારા જીવનમાં આ તકલીફ આવી. હું આટલી બધી પ્રાર્થના કરું છું ને આટલા બધા પ્રયત્નો કરું છું, પણ એવું તો શું થયું છે કે પ્રભુ મારું સાંભળતો જ નથી ને મારી પ્રાર્થનાઓ સંભળાતી નથી. પણ આવા પાપોને માટે જે આપણા અનકન્ફેસ્ડ સીન છે એની માટે પ્રભુનું વચન એવું કહે છે, યશાયા 59 1 અને 2 કલમમાં પ્રભુનું વચન આ પ્રમાણે કહે છે, યશાયા 59 1 અને 2, જો યહોવાનો હાથ એટલો ટૂંકો થઈ ગયો નથી કે તે બચાવી ના શકે, અને તેનો કાન એવો મંદ થયો નથી કે તે સાંભળી ના શકે. હાથ એનો મજબૂત છે, લાંબો જ છે, બચાવી શકે એવો છે, અને કાન પણ બહુ વ્યવસ્થિત છે, આપણી પ્રાર્થનાઓ સાંભળી શકે એવી છે. પણ છતાંય કહે છે કે નથી સંભળાતું. તો કેમ નથી સંભળાતું? તો કહે છે કે જો બીજી કલમ, પણ તમારા અપરાધો તમારી ને તમારા દેવની વચમાં ભિન્નતા કરતા આવ્યા છે. તમારા અપરાધો, અપરાધ શબ્દ યાદ રાખજો, તમારા અપરાધો તમારી અને દેવની વચ્ચે ભિન્નતા કરતા આવ્યા છે. અને પછી કહે છે કે અને તમારા પાપોએ તેનું મુખ તમારી તરફથી એવું ફેરવી નાખ્યું છે કે તે સાંભળે જ નહીં. મુખ ફેરવી નાખ્યું, કોઈના તરફ આપણે જોઈએ જ નહીં, કોઈ બોલાય કરે ને આપણે એને જોઈએ જ નહીં, ઇગ્નોર કરીએ. કેવું લાગે? અપરાધ અને પાપ બે બાબત અહીં લખવામાં આવી છે. આપણે આગળ જોઈશું એને, પણ આ ધ્યાનમાં રાખજો, મગજમાં રાખજો કે તમારા અપરાધો તમારી ને એની વચ્ચે ભિન્નતા કરતા આવ્યા છે, અને તમારા પાપોએ મુખ અવળું ફેરવી નાખ્યું છે એમનું. બરાબર? ઓકે. એટલે આપણે ઈશ્વરને દોષ દયા કરીએ છીએ કે પરિસ્થિતિને દોષ દયા કરીએ છીએ, અથવા તો આપણી જાતને દોષ દયા કરીએ કે કેમ મારી સાથે જ આવું થાય છે, કેમ ઈશ્વર સાંભળતો નથી, મારા જીવનમાં કેમ આવી પરિસ્થિતિઓ આવે છે. ઘણીવાર આપણને એમ થાય કે આઈ એમ ગુડ ફોર નથિંગ, હું તો આવો જ છું, કે મારા જીવનમાં આવું જ થયા કરે છે, મારામાં તો બધું ખોટું જ છે, મારી સાથે કેમ આવું બન્યું. આવું બનવાનું કારણ શું એ આપણને સમજણ પડતી નથી, અને આવી પરિસ્થિતિ ઊભી થવાનું પણ આપણે સમજણ પડતી નથી. પણ આપણે એવા આજે કેટલાક પાપ જોવાના છે કે જે પાપને આપણે પાપ ગણતા નથી ને જેના લીધે આ બધી બાબતો થતી હોય છે. અને 1 યોહાન 3 અધ્યાય ને 4 કલમ એ પાપ એટલે શું આપણને કહે છે. આપણે પહેલા જોઈ ગયા છે, નાનું જ છે, એમાં કોઈ નથી. એમાં એવું કહે છે કે પાપ એ નિયમ ભંગ છે. બરાબર? ઈશ્વરની આજ્ઞાનું જે તમે ઉલ્લંઘન કરો, 1 યોહાન 3 અધ્યાય ને 4 કલમમાં એ પ્રમાણે કહે છે. એનો સાર મેં તમને કીધો કે પાપ એટલે નિયમ ભંગ. એટલે આપણે ખ્રિસ્તી વ્યક્તિ તરીકે એ બાબતો જાણીએ છીએ કે પાપ શું છે ને નિયમ ભંગ એ શું છે, બધું આપણે જાણીએ છીએ. હવે ઈશ્વરે આપણને અમુક આજ્ઞાઓ આપી છે, એ આજ્ઞાઓના ઉલ્લંઘન આપણે કરતા હોઈએ છીએ. આપણે ખબર છે કે બધાને મોટાભાગને ખબર છે કે ઈશ્વરે મૂસાને 10 આજ્ઞાઓ આપી હતી. ઈશ્વરે મૂસા દ્વારા ઇઝરાયલ પ્રજાને 10 આજ્ઞાઓ આપી હતી, અને એ 10 આજ્ઞાઓ એમના બંધારણ તરીકે, કોન્સ્ટિટ્યુશન તરીકે એમને આપી હતી. ઇઝરાયલ પ્રજા એ પસંદ કરાયેલી પ્રજા હતી, અને વચનના દેશમાંથી પ્રભુ એમને કાઢી લાવ્યા હતા, અને શું કહેવાય, ગુલામીમાંથી કાઢી લાવ્યા હતા, અને વચનના દેશમાં એમને રાખ્યા હતા. અને વચનના દેશમાં એ ઈશ્વરની આધીનતામાં રહે અને આત્મિક સારું જીવન જીવે, ઈશ્વરની સાનિધ્યમાં રહે. એટલા માટે ઈશ્વરે આ 10 આજ્ઞાઓ એમને આપી હતી. પણ એનો અર્થ એવો નથી કે એ ઇઝરાયલ પ્રજા માટેની જ 10 આજ્ઞાઓ છે. ઇટ ઇઝ ફોર ધ ઓલ હ્યુમેનિટી. એ જે 10 આજ્ઞાઓ આપવામાં આવી છે, ઇટ હેઝ બીન ગિવન ફોર ઓલ ધ મેનકાઇન્ડ. આપણા આખા માણસ જાતને માટે એ 10 આજ્ઞાઓ આપવામાં આવી છે. આ ઉપરાંત એ જે 10 આજ્ઞાઓ છે એ માણસ પ્રત્યે, આપણે આ પહેલે જોઈ ગયા છે કે માણસ પ્રત્યે ઈશ્વરના પ્રેમનું પ્રતીક છે. એ આજ્ઞાઓ આપી એમાં ઈશ્વર પોતાનો પ્રેમ જાહેર કરે છે. એ કેવી રીતે જાહેર કરે છે આપણે જોઈ ગયા છે, ડિટેલમાં આપણે નથી જવાના. પણ ઈશ્વર આપણને પ્રેમ કરે છે અને એ એવું ઈચ્છે છે કે આપણે એક ઉચ્ચ પ્રકારનું આત્મિક અને નૈતિક મૂલ્યવાળું જીવન જીવીએ, અને એટલા માટે એમણે આપણને એ આજ્ઞાઓ આપી છે. દાખલા તરીકે ઘરમાં બાળક હોય, દીકરો કે દીકરી હોય ને 10મામાં હોય કે 12મામાં હોય કે કોઈ બી સ્ટાન્ડર્ડમાં ભણતા હોય, અને આપણે એમની ફાઇનલ એક્ઝામની તૈયારી કરાવતા હોય, અને પિતા એને કહીને જાય રોજ એને પર્ટિક્યુલર સબ્જેક્ટ્સ
એ અલગ અલગ સબ્જેક્ટમાં અલગ અલગ હોમવર્ક આપીને જાય કે ભાઈ બેટા તારે આ આખા દિવસમાં આ હોમવર્ક તારે પૂરું કરવાનું, સાંજે આવીને હું એ હોમવર્ક ચેક કરીશ, આઈ વિલ ચેક ઇટ અપ, બરાબર, અને એ આટલું તારે પૂરું થયેલું હોવું જોઈએ, એને હોમવર્ક આપી, આ એક નિયમ બની ગયો, રોજ તારે આખો દિવસ આ પૂરું કરવાનું. હવે આ જ્યારે નિયમ પિતા જ્યારે આપે છે, એણે આ નિયમ કેમ બનાવ્યો, કેમ એને આપ્યો? શું એ પોતાના છોકરાને હેરાન કરવા માંગે છે, એને દબાવવા માંગે છે, કે એને વધારે પડતો એને ટેન્શન આપવા માંગે છે? નો, હી લવ્સ હિમ. બાપ દીકરાને પ્રેમ કરે છે, એ ઈચ્છે છે કે દીકરો કે દીકરી એ સારું ભણે, જીવનમાં સ્થિર થાય, આગળ વધે અને પરીક્ષામાં સફળ થાય. એ નિયમ બનાવવા પાછળનું કારણ શું હતું? દેટ વોઝ અ લવ ફોર ધ ચાઇલ્ડ. બાપનો બાળક પ્રત્યેનો પ્રેમ હતો. એટલે બાળક કદાચ વિચારે કે મારા બાપા બહુ કડક છે અને આ બધું મને આટલું બધું મને ભણવાનું આપે છે, પણ એ જે આપ્યું ને એના પ્રત્યે બાપનો પ્રેમ હતો. અને જો બાળક છે એ આ આજ્ઞા પાડશે અને ભણશે તો લાભ કોને થશે? એના બાપાને થશે? નો, એ દીકરાને થશે, બાળકને થશે. બાપા ખુશ થશે કે હા મારો દીકરો ઉત્તીર્ણ થયો. અને જો એ નહીં પાડે તો એ નુકસાન કોને જશે? એ પણ બાળકને જ થશે અને બાપા દુઃખી થશે. એ જ પ્રમાણે ઈશ્વરની આજ્ઞા જ્યારે આપણે પાડતા નથી હોતા ત્યારે ઈશ્વર દુઃખી થાય છે અને નુકસાન આપણને થાય છે, એના કોન્સિક્વન્સીસ આપણે ભોગવવાના છે. અને આપણે જ્યારે આજ્ઞાઓ પાડીએ છીએ ત્યારે ઈશ્વર ખુશ થાય છે અને આજ્ઞા પાલનનો આશીર્વાદ આપણને મળે છે. એટલે આજ્ઞાઓ પાછળ જે છે ને એ જે નિયમ છે એ નિયમ પાછળ ઈશ્વરનો પ્રેમ હોય છે, નહીં કે નહીં આપણને દુઃખી કરવા ચાહતો હોય. આપણે ઉચ્ચ પ્રકારનું જીવન જીવીએ એટલા માટે ઈશ્વર આપણને આજ્ઞા આપે છે. ઇટ ઇઝ અ સિમ્બોલ ઓફ ગોડ્સ લવ. આજ્ઞા એ આપણા પ્રત્યે ઈશ્વરના પ્રેમનું પ્રતીક છે. અને આજ્ઞા પાલન એ આપણું ઈશ્વર પ્રત્યેના પ્રેમનું પ્રતીક છે. જ્યારે આપણે આજ્ઞા પાડીએ ને, હું આજ્ઞા પાડતો હોય ત્યારે હું મારો પ્રેમ એ ઈશ્વર પ્રત્યે પ્રગટ કરું છું, એ પુરવાર થાય છે. હું નથી કહેતો, બાઇબલ કહે છે. પહેલો યોહાન 5મો અધ્યાય 3જી કલમમાં આ પ્રમાણે કહે છે. પહેલો યોહાન 5મો અધ્યાય 3જી કલમમાં એવું કહે છે, કેમ કે આપણે દેવની આજ્ઞાઓ પાડીએ એ જ દેવ પરનો પ્રેમ છે અને તેની આજ્ઞાઓ ભારે નથી. આ બાઇબલ કહે છે. શું કહે છે? આપણે દેવની આજ્ઞાઓ પાડીએ એ જ દેવ પરનો પ્રેમ છે. દેન અવર ઓબિડિયન્સ, આપણી જે આજ્ઞાધીનતા છે, દેટ રિવીલ્સ ધ લવ ઓફ ગોડ. આપણો ઈશ્વર પ્રત્યેનો જે પ્રેમ છે એ પુરવાર કરે છે, એ થાય છે. અને એટલા માટે આપણે આજે એવા કેટલાક પાપ આપણે જોવા માંગીએ છીએ કે જે પાપને આપણે પાપ તરીકે ગણતા નથી. એવી આજ્ઞાઓ ઈશ્વરની આપણે જે તોડીએ છીએ અને પાપ કરીએ છીએ, એવા પાપ અને અપરાધ એવા આપણે જોવા માંગીએ છીએ કે જે પાપ ગણતા નથી. ને એટલા માટે પાપ અને અપરાધ વચ્ચેનો ફરક સમજવો બહુ જરૂરી છે. જો એ ફરક આપણે સમજીશું પાપ અને અપરાધ વચ્ચેનો, આપણે યશામાં જોયું, મેં તમને કીધેલું કે તમે ધ્યાન રાખજો કે તમારા અપરાધોએ કે છે કે તમારા અપરાધો એની દેવની તમારી વચ્ચે ભિન્નતા કરતા આવ્યા છે અને તમારા પાપોએ એમનું મુખ તમારા તરફથી અવળું ફેરવી દીધું. ત્યાં પાપ અને અપરાધ બે બાબતો લખી છે. એટલે પાપ અને અપરાધ, વી નીડ ટુ અન્ડરસ્ટેન્ડ ધ ડિફરન્સ બિટવીન સિન એન્ડ ક્રાઇમ. પાપ એટલે શું ને અપરાધ એટલે શું? હવે એક તમને સિમ્પલ એનું એક્ઝામ્પલ આપું કે કોઈ વ્યક્તિએ કદાચ તમારું કંઈક બગાડ્યું હોય, ભયંકર તમને નુકસાન કર્યું, ફાઇનાન્શિયલ નુકસાન કર્યું, કે તમને કોઈ સિરિયસ તમને ડેમેજ કર્યું લાઈફની અંદર, કે જેના લીધે તમારી લાઈફ ડામાડોળ થઈ ગઈ અથવા તો તમને ભયંકર નુકસાન થયું. એટલે તમારા મગજની અંદર એના પ્રત્યે કાટ આવી જાય, ગુસ્સો આવી જાય, વેર આવી જાય અને દ્વેષ ભાવ આવી જાય. અને તમે મનમાં વિચારો કે આને મારા લાગમાં આવવા દે, એકવાર આ મારા લાગમાં આવ્યો ને તો હું એને પટાઈ દઈશ, હું એને મારી નાખીશ. અને એ હજુ તમે એને માર્યો નથી, હજુ તમે એને લિટરલી માર્યો નથી, પણ બાઇબલ પ્રમાણે આ તમે જે વિચાર કર્યો ને કે હું એને મારી નાખીશ, દેટ ઇઝ સિન. એ સિન છે. અને પછી જ્યારે તમારા લાગમાં આવે ને તમે લિટરલી એને મારી નાખો ને, સો દેટ ઇઝ કોલ્ડ ક્રાઇમ. એ અપરાધ છે.
એ અપરાધ છે. એટલે પાપ જે છે ને, કોઈ વ્યક્તિ માટે તમને મનમાં જે દુશ્મનાવટ રાખીને તમે ઇવિલ થોટ્સ જે છે ને, થિંકિંગ ઇવિલ ફોર સમવન ઇન અવર માઇન્ડ, દેટ ઇઝ કોલ્ડ સિન. અને ટુ પુટ ઇન ટુ દેટ યુ પુટ યોર થોટ ઇન ટુ ધ એક્ટ, દેટ ઇઝ કોલ્ડ ક્રાઇમ. વિચાર જે કરો છો, દુષ્ટ વિચાર કોઈકની માટે, એ પાપ છે. અને એને જ્યારે તમે પ્રેક્ટિકલી કરો છો ને, ત્યારે એ બાબત એ અપરાધ કહેવામાં આવે છે. જો માથીને, એટલે જે સિરિયસ બાબત હું તમને કહેવા માંગુ છું કે પાપને આપણે શું ગણીએ છીએ, કૃત્ય ગણીએ છીએ, પણ પાપ હકીકતમાં તમારા વિચારની અંદર પહેલે થાય છે. પહેલા પાપ અહીંયા મગજમાં થાય અને પછી એને કૃત્યમાં આવે. જો માથીને લખેલી સુવાર્તા 5મો અધ્યાય અને 21 થી 24મી કલમ, માથીની લખેલી સુવાર્તા 5મો અધ્યાય 21 થી 24માં આ પ્રમાણે કહે છે, હત્યા ન કર, ને જે કોઈ હત્યા કરે તે અપરાધી ઠરવાના જોખમમાં આવશે. અને પુરાતન કાળમાં લોકોને કહેલું હતું, એ તમે સાંભળ્યું છે. પણ હું તમને કહું છું કે જે કોઈ પોતાના ભાઈ પર અમથો ક્રોધ કરે છે તે અપરાધી ઠરવાના જોખમમાં આવશે. અને જે કોઈ પોતાના ભાઈને પાજી કહેશે, પોતાના ભાઈને પાજી કહેશે, તે ન્યાય સભાથી અપરાધી ઠરવાના જોખમમાં આવશે. અને જે તેને કહેશે કે તું મૂર્ખ છે, તે અગ્નિની ગહેન્નાના જોખમમાં આવશે. એ માટે જો તું તારું અર્પણ વેદી પાસે લાવે ને ત્યાં તને યાદ આવે કે મારા ભાઈને મારી વિરુદ્ધ કાંઈ છે, તો ત્યાં વેદી આગળ તારું અર્પણ મૂકીને જા. પહેલા તારા ભાઈની સાથે સલાહ કર ને ત્યાર પછી જ આવીને તારું અર્પણ ચરાય. તમે અને હું એવું વિચારતા કે મારી પ્રાર્થનાઓ કેમ સંભળાતી નથી, આ એનું રીઝન છે. મનમાં દ્વેષ ભરીને બેઠા છે, મનમાં કોઈની માટે કાટ રાખીને બેઠા છે, કોઈની માટે દુશ્મનાવટ રાખીને બેઠા છે, અને પછી ગમે તે પ્રાર્થનાઓ કરો એ સંભળાય. બાઇબલ કહે છે કે નો, દેટ્સ નોટ પોસિબલ. એ વસ્તુ નથી, એ થઈ ના શકે. અને 1 યોહાન 3 અધ્યાય 15મી કલમમાં એવું કહે છે કે જે કોઈ પોતાના ભાઈ પર દ્વેષ રાખે છે તે મનુષ્ય ઘાતક છે. આ બાઇબલ કહે છે દ્વેષ રાખે છે, એને ખૂન કર્યું છે એવું નથી કહેતો. તમે દ્વેષ રાખો, વેરભાર રાખો, એ મનુષ્ય ઘાતક છે, એટલે ખૂની છે. અને તમે જાણો છો કે કોઈ મનુષ્ય ઘાતકમાં અનંત જીવન નથી. હજુ એને માર્યો નથી, ખૂન નથી કર્યું, પણ મગજમાં દ્વેષ રાખ્યું છે. સો દેટ ઇઝ કોલ્ડ સિન. પેલું ખૂન કરશે, દેટ ઇઝ કોલ્ડ ક્રાઇમ. એ અપરાધ છે. એટલે આપણે કોઈના પ્રત્યે દ્વેષ ભાવ રાખીએ ને, એ પાપ છે. બટ વી ડોન્ટ કન્સિડર દેટ. મગજમાં જે થાય છે ને, વ્યક્તિ માટેનો ધિક્કાર, ખુન્નસ, વેરભાવ, એને આપણે વી ડોન્ટ કન્સિડર એઝ અ સિન. આપણે બાઇબલ પ્રમાણે તમારા હૃદયની અંદર તમે વેર રાખવું કે દ્વેષભાવ રાખવો એ પાપ છે. પણ આપણે વેર દ્વેષભાવને પાપ ગણતા જ નથી, આપણે એને પાપ ગણતા જ નથી. અને એટલા માટે એ આપણા મગજની અંદર કચરાનો ઢગલો ભરાતો જ જાય છે, ભરાતો જ જાય છે, કપ ભરાતો જ જાય છે. દ્વેષનો, વેરનો, કોઈના પ્રત્યેના ખુન્નસનો, અને કોઈના પ્રત્યે શું કહેવાય, ચીડનો, એ મનમાં ભરાતું જ જાય છે. બાઇબલ કહે છે કે તમે ના કરો. તમારું કોઈએ બગાડ્યું છે, તમે પ્રભુમાં રહો, તમે ઈશ્વરમાં રહો, પછી એ અકાઉન્ટ ઈશ્વરના અકાઉન્ટમાં લખાશે. તમારું કોઈ બગાડશે, તમારા લાઈફને ડેમેજ કરી નાખ્યું, તમારું લાઈફ આખું છિન્ન ભિન્ન થઈ ગયું. દરેક વ્યક્તિના અનુભવો છે, ઇન્ક્લુડિંગ મી. દરેક વ્યક્તિના અનુભવો છે કે કોઈને કોઈ વ્યક્તિ આપણા જીવનની અંદર આપણને એવું ડેમેજ કરે કે જે રીપે ના કરી શકાય, અથવા તો બહુ મોટું એનું મૂલ્ય ચૂકવવું પડે, અને બહુ મોટું એનું પે કરવું પડે. અને એવી વ્યક્તિઓ જ્યારે આપણે મગજમાં ખુન્નસ રાખીને બેસે છે, ત્યારે પ્રભુ કહે છે કે નો, યુ ડોન્ટ ડુ દેટ. તું મારું બાળક છે ને, એની માટે પ્રભુ શું કહે છે ખબર છે? બહુ સરસ વાત પ્રભુ આપણને કહે છે. રૂમી 12:14 એવું કહે છે, રૂમી 12:14, અને આગળની થોડી કલમોમાં એવું કહે છે કે તમારા સતાવનારાઓને આશીર્વાદ આપો, આશીર્વાદ જ આપો, અને શ્રાપ આપતા નહીં. તમને જે સતાવે છે, હેરાન કરે છે, એને તમે શ્રાપ ના આપતા કહે છે. તમે એને આશીર્વાદ આપો. અને પછી ફરી એ લખ્યું છે કે આશીર્વાદ જ આપો. અને 17મી કલમમાં કહે છે ભૂંડાઈને બદલે ભૂંડું ન કરો, સઘળા માણસોની નજરમાં જે શોભે છે તે કરવાને કાળજી રાખો. 18મી કલમ, જો બની શકે તો ગમે તેમ કરીને સઘળા માણસોની સાથે હળી મળીને ચાલો.
આ આપણે કરવાનું છે. આ બાઇબલ કહે છે, આ બાઇબલની આજ્ઞા છે. અને જો આપણે હળી મળીને નથી ચાલતા ફરતા અહીં હળી કરી, આની જોડે ઝઘડો કર્યો, આની જોડે ગાળાગાળી કરી, આને બોલચાલ કર્યું, આની નિંદા કરી, આની કુથલી કરી, અનકન્ફેસ્ડ સીન, જે પાપ આપણે પાપ ગણતા નથી. બરાબર. અને બાઇબલ શું કહે છે કે બધાની સાથે કહે છે હળી મળીને ચાલો. અને કહે છે કે 19મી કલમ, ઓ વાલાઓ, પ્રભુ એવું કહે છે આપણને, જે પ્રભુના બાળ, ઓ વાલાઓ, તમે સામું વેર ના વાળો, પણ દેવના કોપને સારું માર્ગ મૂકો. કેમ કે લખેલું છે કે પ્રભુ કહે છે કે વેર વાળવું એ મારું કામ છે, હું બદલો લઈશ. આ પ્રભુ કહે છે. કોને કહે છે? તમને અને મને કહે છે. વેર વાળવું એ મારું કામ છે. જ્યારે તમે પ્રભુ પર વિશ્વાસ રાખો છો ને, ત્યાં પ્રભુ પર છોડી દેવાનું. પ્રભુને એવું નહીં કહેવાનું પ્રભુ તું વેર લે. એવું કહીએ ને તો શું થાય? હજુ તમારા હૃદયમાં વેર છે, પણ તમે એને માફ કરી દો, એને માફ કરી દો. અને અહીંયા આપણને કીધું ને કે ભૂંડાઈને બદલે ભૂંડું ના કરો, અને કે તમારા દુશ્મનોને આશીર્વાદ જ આપો. હું આ કરવા પ્રયત્ન કરું છું મારા જીવનમાં. હું તમને, એ મારી સાક્ષી છે. બરાબર. મારું કુટુંબ જાણે છે કે જેણે મારા જીવનમાં મારું ભૂંડું કર્યું, મારા કુટુંબનું ભૂંડું કર્યું, મને કંઈ પણ એ કર્યું, આજે હું મારા તરફથી હું રોજ એમને માફ કરી અને હું પ્રાર્થના કરું છું એમની માટે. આઈ સ્પીક બ્લેસિંગ્સ. માય ગોડ નોઝ દેટ. અને હું બહુ અંદરથી શાંત છીએ. બરાબર. પ્રભુ આપણને કહે છે કે ડોન્ટ ડુ દેટ. એ કહે છે મારું કામ છે, તમે આ બાબતો ના કરો કે છે. અને પછીથી આગળ શું કહે છે? 20મી કલમ, પણ જો તારો વેરી ભૂખ્યો હોય તો તેને ખવાડ, જો તરસ્યો હોય તો તેને પાણી પા, કેમ કે એવું કરવાથી તું તેના માથા પર ધગધગતા અંગારાના ઢગલા કરીશ. ભૂંડાથી તું હારી ના જા, પણ સારાથી ભૂંડાનો પરાજય કર. આ બાઇબલ આપણને કહે છે કે કોઈ આપણું ભૂંડું કરે એનાથી દુઃખી થવાની, હારી જવાની જરૂર નથી. પ્રભુને સોંપી દો, પ્રભુ એ કરશે. અને આપણે સારા જ રહેવાનું. અને જ્યારે સારાને સારા થઈશું ને, ત્યારે કદાચ ભૂંડાનો પરાજય કરશે. એટલે આપણા પાપ અને આપણા અપરાધ એ બેમાં ડિફરન્સ છે. તમે મગજની અંદર જે કંઈ કરો છો એ પાપ છે, અને એને પ્રેક્ટિકલી તમે જે લાવો છો દેટ ઇઝ અપરાધ. અને તકલીફ એ છે કે જ્યારે દુષ્ટ વિચારો કૃત્યમાં મૂક્યો ત્યારે એ અપરાધ કહેવાય, પણ એ દુષ્ટ વિચારોને આપણે પાપ ગણતા નથી. એ પાપ છે, એને આપણે પાપ ગણતા નથી. અને ઈશ્વર શું કરે છે? ઈશ્વર તમારા હૃદયને જુએ છે. એ એના હૃદય, એના જીવનમાં, એના મનની અંદર, એના મગજની અંદર પાપ એટલે શું? તમારા હૃદયમાં ચાલેલી જે બાબતો છે ને એ પાપ. તમે પ્રેક્ટિકલી કર્યું છે કે નહીં, દેટ મેક્સ નો ડિફરન્સ. તમે વિચાર્યું ને, બાઇબલ કહે છે તમે વિચાર્યું ને એટલે પતી ગયું. આ બહુ અઘરું છે, પણ એ બાઇબલ કહે છે ઈશ્વર કૃત્યને નથી ઇમ્પોર્ટન્સ આપતો. હા, કૃત્ય છે, પણ પહેલા મગજમાં એ થઈ ગયું ને પછી કૃત્ય થયું. તમે કોઈ માણસનું માનસિક રીતે ખૂન કરી નાખો, તમે માનસિક રીતે, તો તમને પોલીસ આવીને પકડી જશે? નો. પોલીસ તમને પ્રેક્ટિકલ તમે ખૂન કરશો ને ત્યારે પકડશે. માણસ જે છે ને, દુનિયા છે ને, એ પ્રેક્ટિકલ એક્ટને જોવે, એ ગુનાને જોવે છે. પણ માનસિક રીતે કોર્ટ મારી પાસે પુરાવો શાનો માંગશે? મેં માનસિક રીતે ખૂન કર્યો અને પુરાવો માંગશે? નો. મેં જે લિટરલ ખૂન કર્યો છે ને એના પુરાવા જોશે. ઈશ્વરને પુરાવાની જરૂર નથી. ઈશ્વર આપણી પાસે કોઈ પુરાવા માંગતો નથી. એને ખબર છે કે મારા મગજમાં શું છે. જજને હું ઉલ્લુ બનાવી શકીશ, જજને ખબર નહીં પડે કે મારા મગજમાં શું છે. હું પુરાવાઓને મેન્યુપ્યુલેટ કરીને કરી શકીશ, પણ પુરાવાને મેન્યુપ્યુલેટ કરીને હું ઈશ્વરને નહીં છેતરી શકું. કેમ નહીં છેતરી શકું? હી નોઝ માય માઇન્ડ. મારા મગજમાં એ પાપ કઈ રીતે ફેલાયેલું, એ કેવી રીતે પ્રગટ થયું હતું, હી નોઝ દેટ. સો એ જે પાપ છે ને, એ પાપ આપણે પાપ તરીકે કન્સિડર કરતા નથી. અને એ એટલે પ્રોબ્લેમ થાય છે. ઈશ્વર આપણા મનને જોવે છે, આપણા મનની વૃત્તિઓને જોવે છે. અને એટલે ઈશ્વરની નજરમાં જે પાપ છે ને એ, અને માણસની નજરમાં જે પાપ છે, એ બેમાં તફાવત છે. ઈશ્વરની નજરમાં પાપ અને માણસની નજરમાં પાપ છે. આપણે કૃત્યોને જોઈએ છે, ઈશ્વર વિચારોને જોવે છે. અને તેથી એની બેલેન્સ શીટ અને આપણી બેલેન્સ શીટમાં ડિફરન્સ આવે છે. એમાં એના અકાઉન્ટમાં અને આપણા અકાઉન્ટમાં ડિફરન્સ આવે છે. આપણે એવું વિચારે છે કે મેં વ્યભિચાર, મેં ક્યાં કોઈ સ્ત્રી જોડે જઈને વ્યભિચાર કર્યો છે, કે મેં ક્યાં કોઈનું ખૂન કર્યું છે, કે મેં ક્યાં કોઈનું પડાઈ લીધું, એટલે કઈ લાંચ લીધી છે. બરાબર. મેં પ્રેક્ટિકલી નથી કર્યું, પણ મેં આંખોથી કર્યું ને. એટલે બાઇબલ સ્પષ્ટપણે શું કહે છે કે તે કોઈ સ્ત્રી પર જો નજર પણ કરે છે તો એટલામાં તેણે વ્યભિચાર કર્યો. ભલે તમે પ્રેક્ટિકલી ના કર્યો, બરાબર, પણ ગંદી નજર તમારી ઉપરથી નીચે સુધી ગઈ અને મનમાં જે સળવળાટ થયો ને, દેટ ઇઝ યોર સિન. દેટ ઇઝ, અને યુ ડોન્ટ કન્સિડર દેટ સિન એઝ અ સિન. દેટ ઇઝ ધ પ્રોબ્લેમ. ત્યાં પ્રોબ્લેમ આવે છે.
કે એ પાપને આપણે પાપ તરીકે ગણતા જ નથી. અને એટલા માટે ઈશ્વર અને અને આપણી વચ્ચે જે એ ડિફરન્સ પડે છે ને એ ત્યાં આગળ પડે છે. ઈશ્વર મનને જુએ છે અને આપણે કૃત્યને જુએ છે. વી ડોન્ટ કન્સિડર સિન એઝ એ સિન. તમને શું લાગે છે, આદમને હવાએ પહેલું પાપ શું કર્યું? એમણે શું પહેલું પાપ કર્યું? એમણે ફળ ખાધું? ના, એ પહેલું પાપ નથી. આદમને હવાનું પાપ નથી, એ તો કૃત્ય હતું. પાપ તો એમના મગજમાં થઈ ગયું. જ્યારે શૈતાને એમને હવાને ભરમાઈ અને શૈતાને કીધું કે શું તને બધા વૃક્ષનું ફળ ખાવાની ના પાડી છે? શૈતાનને બી ખબર હતી કે બધાની નહીં પાડી, એકની જ ના પાડી, પણ એ ગોળ ફેરવે છે. તો કહે છે કે ના, મને તો કહે વચ્ચે વૃક્ષનું જ ના કીધું. તો કે ના, એ તને એટલા માટે ના પાડે છે કે તું એના જેવી થઈ જઈશ, ભલું ભૂંડું જાણનારી થઈ. એટલે હવા કહે છે કે હું એમ આવું થયું. એટલે હવાએ શું કર્યું? એટલે શૈતાને કીધું કે તું ખાઈશ ને તો તું નહીં મરે. એટલે હવાએ શું કીધું? આ સારું જબરું, આ હું ખાઉં તો ના મરું. ઈશ્વરને કીધેલું કે મરશે જ મરશે. આ કહે છે કે આ તો આ કહે છે ના મરે. ડાઉટ પડ્યો. એણે ઈશ્વરના વચન પર ડાઉટ કર્યો, એણે ઈશ્વર પર ડાઉટ કર્યો. અને એ જે મોમેન્ટ આવી ને કે ઈશ્વર તરફથી દ્રષ્ટિ હટી અને મગજમાં પેલું દેખાયું કે આ ફળ મને ભલું ભૂંડું જાણવાનું જ્ઞાન આપશે. અને પછી આગળ એમાં લખેલું છે કે જોવાને વાસ્તે સારું ને ખાવાને સુંદર ને ઈચ્છવા જોગ. આ જે બધું, આ જે મોમેન્ટ આવી ને એ મોમેન્ટ જે આવી ને, દેટ મોમેન્ટ ઇટસેલ્ફ ઇઝ અ સિન. પહેલું પાપ ત્યાં થયું. ફળ તો પછી તોડીને ખાધું. દેટ વોઝ અપરાધ, દેટ વોઝ ક્રાઇમ. બટ ધ સિન વોઝ શું કહેવાય, ઇમ્પ્લિમેન્ટેડ ઇન ધ માઇન્ડ ઇટ સેલ્ફ. એ ત્યાં પહેલું પાપ જે દેટ વોઝ અકર્ડ ઇન ધ માઇન્ડ. એટલે ઈશ્વરે કંઈ પેલું ફળ તોડીને ખાધું એને લઈને નતું પૂછ્યું. ઈશ્વરે તો મગજમાંથી પૂછેલું કે ક્યાં છે તું, તારું મગજ ક્યાં છે, મેં જે બનાવેલું આદમ ક્યાં છે. એટલે વી ડોન્ટ કન્સિડર દેટ સીન. આપણે મગજના વિચારોના પાપને આપણે અને પાપ નથી ગણતા. અને દેટ ઇઝ અ સિરિયસ મેટર. એ બહુ સિરિયસ મેટર છે. લોભ, લાલચ અને આ બધી બાબતો જે છે, ગંદી નજર અને આ બધી બાબતો છે, એનો અર્થ એમ થયો કે આપણા હૃદયમાં દુર્વાસના ઉત્પન્ન થાય અને વિકાર ઉત્પન્ન થાય. અને એ દુર્વાસનાને આપણે માન્ય કરીએ ને, મને લાગે યાકૂબ 1 અને 14 ને 15 ની અંદર આ બહુ સરસ લખવામાં આવ્યું છે કે તમે તમારી દુર્વાસનાઓથી ખેંચાઈને પરીક્ષણમાં પડો છો કે છે, અને પછી દુર્વાસના પાપને ગર્ભ ધરે છે કે છે. એટલે આ જ વસ્તુ છે. મગજમાં દુર્વાસના આવી એટલે પાપનો ગર્ભ, ત્યાં જ પાપ થઈ ગયું, અહીંયા પાપ થઈ ગયું. અને એ પાપને આપણે પાપ ગણતા નથી. આપણે તો પ્રેક્ટિકલ પહેલાને ગણીએ છીએ, બટ નો, ઈશ્વર અહીંયા જ ગણે છે. એટલે ત્યાં ડિફરન્સ પડે છે. એટલે દિવસ દરમિયાન માનસિક રીતે આપણે અગણિત પાપ કરીએ છીએ અને એવા પાપને આપણે પાપ તરીકે ગણતા જ નથી. એટલે દરેક પાપ જે છે એ પહેલે મગજમાં થાય છે અને પછી એ પાપ કૃત્યમાં મુકાય એને જ આપણે ગણીએ છીએ. પણ ઇટ ઇઝ નોટ. ઈશ્વર આપણા હૃદયો જુએ છે. જો આ બધું છે ને એ આત્મિક સૃષ્ટિમાં એ ઉપર બધી લડાઈઓ થાય છે. બહુ સરસ બાબતો છે. એફએસસી કાઢો. એફએસસી 6 અધ્યાય અને 10મી કલમમાં શું કહે છે? એફએસસી 6 અને 10 ની અંદર આ પ્રમાણે કહે છે, છેવટે હું કહું છું, પ્રભુમાં તથા તેના સામર્થ્યના બળમાં શક્તિમાન થાઓ. શૈતાનની કુયુક્તિઓ સામે તમે દ્રઢ રહી શકો માટે દેવના હથિયાર સજો. જો અચ્છા, ઓકે, આગલી કલમ વાંચી લો. પછી કહે કેમ કે આપણું આ યુદ્ધ રક્ત તથા માંસની સામે નથી, પણ અધિપત્યોની સામે, અધિકારીઓની સામે અને આ અંધકાર રૂપી જગતના સત્તાધારીઓની સામે, આકાશી સ્થાનોમાં દુષ્ટતાના આત્મિક લશ્કરોની સામે, આત્મિક લશ્કરોની સામે. એ માટે તમે દેવના સર્વ હથિયાર સજી લો કે ભૂંડે દાડે તમે સામા થઈ શકો અને બને તેટલું સર્વ કરીને તેની સામે ટકી શકો. જો હવે સાંભળો, અહીંયા આગળ શું કહે છે કે શૈતાનની કુયુક્તિઓ. યુક્તિ ક્યાં રચાય? યુક્તિ અહીં રચાય, મગજમાં રચાય. અને એ જે છે ને એ તમારા મગજ સાથે જ લડે. જો શૈતાન તમને આવીને તમારા શરીરને પકડીને પાપ નહીં કરાવે. આ જગતની અંદર પાપ આપણે જ કરીએ છીએ, બરાબર, પણ એ ક્યાં, એનું બેટલ ક્યાં છે ખબર છે? તમારું બોડી નથી એનું બેટલ, એ તો ઇન્સ્ટ્રુમેન્ટ છે. તમારું બોડી એ ઇન્સ્ટ્રુમેન્ટ છે, પણ એનું બેટલ છે ને એ માઇન્ડ છે, સાયકોલોજી, એ માઇન્ડ છે. એ કુયુક્તિઓ અહીંયા રચે છે અને પછી પાપ તમે કરો છો. પાપ રચાઈ ગયો અહીંયા આગળ મગજમાં.
બરાબર, પણ પછી એને કૃત્ય અપરાધ પછી અપરાધ કરાવડાવે છે. આપણે અપરાધ કરીએ છીએ, પણ પાપ શેતાન આપણા મગજની અંદર કુયુક્ત રીતે આપણે પાપ કરીએ છીએ, અને શેતાન એ કુયુક્તિઓ એટલે કે જે એની કુયુક્તિઓની સામે અને પછી આગળ શું કહે છે કે આ જે યુદ્ધ છે ને એ રક્ત અને માંસનું નથી, આ યુદ્ધ આ શરીરનું નથી, એ તો આત્મિક સૃષ્ટિનું છે, આત્માનું છે અને માઇન્ડનું છે. એ આ બધું અહીંયાથી થાય છે. ઓકે, પછી એ જ પ્રમાણે બીજો કોરિન્થી 10મો અધ્યાય બીજો કોરિન્થી 10મો અધ્યાય ને 3 થી 5ની કલમમાં આ પ્રમાણે કહે છે. બીજો કોરિન્થી 10 3 થી 5, કેમ કે જો કે અમે દેહમાં ચાલીએ છીએ તો પણ અમે દેહ પ્રમાણે લડાઈ કરતા નથી, મનથી લડાઈ કરીએ. બરાબર, કેમ કે અમારી લડાઈના હથિયાર સાંસારિક નથી, પણ દેવની સહાયથી કિલ્લાઓને તોડી પાડવાને તેઓ સમર્થ છે. અમે વિતંડાવાદોને તથા દેવના જ્ઞાનની વિરુદ્ધ જે કંઈ માથું ઉચકે છે તેને તોડી પાડે છે, અને દરેક વિચારને વશ કરીને ખ્રિસ્તની આધીનતામાં લાવીએ છીએ. જો ખ્રિસ્તની આધીનતામાં શું લાવે છે? વિચારને વશ કરીને. આપણે પાપ માનસિક રીતે કરીએ ને એ પહેલા, અને વિતંડાવાદો એટલે ઇંગ્લિશ બાઇબલની અંદર આર્ગ્યુમેન્ટ્સ લખી છે. તમે તમારા મગજમાં એ બાબતને લઈને આર્ગ્યુમેન્ટ્સ કોની સાથે થાય છે? દુષ્ટાત્માઓની સાથે. આ કરું કે ના કરું, પેલો કે કર, આમાં આવું થશે, ફળખા, નહીં મરી જાય, ભૂલું જાણનારો થઈશ. બરાબર, આ આર્ગ્યુમેન્ટ્સ. અને પછી એ કહે છે કે હવાએ કર્યું હોત, એ વિચાર આવ્યો ને એને વશમાં લઈને ઈસુની આધીનતામાં, યહોવા બાપની આધીનતામાં લઈ ગયું હોત તો. બરાબર, એટલે એ આપણે આ યુદ્ધ માનસિક છે, આત્મિક યુદ્ધ છે. એટલે એ બાબત બાઇબલમાં એવા ઘણા બધા માનસિક પાપોના લિસ્ટ આપવામાં આવ્યા છે, જે કદાચ આપણે વાંચીએ ને ત્યારે આપણને એમ થાય કે શું કહેવાય, કેટલું બધું ભયંકર છે. આપણે એમાં એકાદ લિસ્ટ એમાંથી જોઈએ, અને મારી તમને વિનંતી છે કે એ પાપોનું જે માનસિકતાનું લિસ્ટ જે છે ને તમે તમારા સ્વભાવને તમારા નેચરની સાથે એને બંધબેસતું બેસાડી દેજો. હમણાં આપણે બાઇબલ બેસે છે કે નહીં એ જોજો, તમે બંધબેસતું બેસે છે કે નહીં એ તમે જોજો એને. હમણાં આપણે બાઇબલ વાંચન કર્યું ને એ જ કલમ આપણે બીજો તિમોથી અને તેનો 3જો અધ્યાય ને 1 થી 5 કલમ, બીજો તિમોથી ને 3જો અધ્યાય ને 1 થી 5 કલમ. હવે અહીંયા જે લિસ્ટ આપ્યું છે ને એ તમારા નેચર સાથે કેટલું મળે છે અને કેટલું નથી મળતું એ તમે પ્રયત્ન કરજો, વિચારવા પ્રયત્ન કરજો. શું કહે છે? પણ છેલ્લા સમયમાં સંકટના વખતો આવશે, એ વાત ધ્યાનમાં રાખજો. આ છેલ્લો સમય છે ને સંકટો છે, અને શુદ્ધતામાં ને પવિત્રતામાં આપણે જીવવાની જરૂર છે. બાઇબલ કહે છે કે એ વાત ધ્યાનમાં રાખો. બરાબર, પછી શું કહે છે? કેમ કે માણસો સ્વાર્થી, એક જે બાબતો છે ને તમે, હું મારા નેચર જોડે સરખાઈશ, આમાંથી મને શું લાગે છે તમે વિચારજો. આ બધા છે ને એ અનકન્ફેસ સીન, આ બધું આપણે એવા સીન છે કે જેને આપણે સીન ગણતા જ નથી. ધીસ આર ધ સીન્સ વિચ વી ડોન્ટ કન્સિડર એઝ અ સીન, બટ ધીસ આર ધ સીન્સ. બરાબર, શું કહે છે? જો સ્વાર્થી, દ્રવ્યલોભી, આપ વડાઈ કરનારા, એટલે શું કહેવાય, પોતે આઈ એમ સમથિંગ, હું પોતાને મહિમા આપનારા, સેલ્ફ પ્રેઝ કરનારા, દેટ ઇઝ ધ રાઇટ વર્ડ. પછી કહે છે ગર્વિષ્ઠ, પછી નિંદક, નિંદા. આ તો બહુ કોમન વસ્તુ છે. એટલે સાંભળ્યું તું પેલા આવું થયું, એટલે સાંભળ્યું તું પેલી આવું કર્યું, પેલું આમ થયું, પેલું તેમ થયું, અને આ તો જવા દે ને, આની જોડે વાત ના કરે. આ તો આવી નિંદા કુથલી. બાઇબલ કહે છે કે દેટ ઇઝ અ સીન. આપણે વી ડોન્ટ કન્સિડર નિંદા ઇઝ અ સીન. અને જ્યારે ચાર ચંડાળ ચોકડી મળે, જ્યારે ટોળું મળે ત્યારે હાજ થતું હોય છે, નિંદા જ થતી હોય છે. બરાબર, પછી કહે છે મા બાપનું સન્માન નહીં રાખનારા, કૃતજ્ઞ. કૃતજ્ઞ એટલે અનગ્રેટફુલ. કોઈએ આપણું સારું કર્યું હોય ને, આભારી હૃદય નહીં, કોઈ આભારી હૃદય નહીં, કોઈ આપણું સારું કર્યું હોય ને એની કોઈ કદર જ નહીં. એમ આપણે ઘણી વાર નહીં કહેતા કે આને કશી કદર જ નથી એમ. બરાબર, એને કૃતજ્ઞ કહેવાય, અનગ્રેટફુલ એને કહેવાય. અને પછી કહે છે અધર્મી. અધર્મીને શું કહેવાય ઇંગ્લિશની અંદર? મને શબ્દ નથી મળતો, પણ શું કહેવાય, એ વ્યક્તિ એથિક્સ વગરનો, અધર્મી, એને કોઈ ધર્મ જેવી, વિધાઉટ એથિક્સ વગરનો માણસ. પ્રેમ રહિત. બરાબર, ક્રૂર, બટ્ટા મૂકનારા. આવા માણસો જોયા છે, બટ્ટા મૂકનારા. આ પેલાએ કર્યું, આ આણે કર્યું, આ તેણે કર્યું, બટ્ટા મૂકનારા. દરેક પણ પોતે તો દૂધનો ધોઈલો. બરાબર, પોતે તો દૂધનો ધોઈલો, બટ્ટા મૂકનારા. સંયમ ન રાખનારા. પછી નિર્દયી. પછી શુભ દ્વેષી. શુભ દ્વેષી, ડુ યુ અન્ડરસ્ટેન્ડ શુભ દ્વેષી?
ઘણા એવા લોકો હોય છે કે કોઈનું સારું થતું હોય ને એને પચે જ નહીં, એને ગમે જ નહીં, જેને ફાંસ મારી આવે. આ શુભ દ્વેષી છે. અને વી ડોન્ટ કન્સિડર એઝ અ સિન. આપણે આપણા નેચરને આ તપાસીએ, આમાંનું કેટલું છે મારામાં. બરાબર. પછી કહે છે વિશ્વાસઘાતી, ઉદ્ધત એટલે બ્લન્ટ, એને કોઈની શરમ હોય નહીં, એકદમ લાજ શરમ વગરની વ્યક્તિ, ગમે ત્યારે ગમે તેને પરિસ્થિતિ જોયા વગર, ઉંમર જોયા વગર અને કશું બી જોયા વગર ફટ દઈને મોં તોડી નાખે એવો જવાબ આપી દે. બરાબર. ઉદ્ધત, મદાંધ. હવે આ સાંભળજો, દેવ પર નહીં પણ વિલાસ પર પ્રીતિ રાખનારા. બરાબર. અને આ પાંચમી કલમ એ ભયંકર છે. શું કહે છે? ભક્તિભાવનું દોડ દેખાડીને તેના સામર્થ્યનો સ્વીકાર નહીં કરનારા થશે. આવા માણસોથી તું દૂર રહે. જો ભક્તિભાવનું દોડ દેખાડીને મંડળીની અંદર કામો, સારા કામો, કમિટીઓમાં ભાગ લઈને અને પોતે મંડળીની અંદર બહુ જ સારા છે એવું દેખાડીને વચનના સંદેશાઓ આપનાર અને પુલપીટો પર ઊભા થનાર, ભક્તિભાવનો દોડ દેખાડીને પણ એના સામર્થ્યને. ભક્તિભાવ એટલે શું ખબર છે? ભક્તિભાવ બાઇબલ શું કહે છે? યોહાન 4:24 ની અંદર પેલી સમરૂની સ્ત્રીને શું કહે છે? કે છે કે આત્માથી ને સત્યતાથી ભજનાર, જે માણસ આત્માથી ને સત્યતાથી ભજે છે ને એ ઈશ્વરને ભક્તિભાવથી, સાચા ભક્તિભાવથી ભજે છે. અને આત્માથી ને સત્યતાથી, સાચા ભક્તિભાવથી એ ભજો ને એટલે એ પવિત્રતાથી ભજ્યું કહેવાય. એટલે જે માણસ પવિત્ર હોય ને, પવિત્રતાથી ભજે, એનું સામર્થ્ય, એવા ભક્તિભાવનું સામર્થ્ય ભયંકર હોય, ગજબ હોય. પણ કહે છે કે એ અહીં સમજો, ભક્તિભાવનું દોડ દેખાડીને તેના સામર્થ્યનો સ્વીકાર નહીં કરનાર, એટલે એ પ્રકારના પવિત્રતાનો સ્વીકાર નહીં કરનાર, પણ દોડ દેખાડીને મંડળીઓમાં ડખા કરાવનારા. બરાબર. અને મંડળીઓમાં મોટા મોટા હોદ્દાઓ પર બેસતા, બધા નથી હોતા એવા, પણ આમાં ઘણા એવા લોકો હોય છે. હું છું કે નહીં એ મારે વિચારવાનું છે, એ તમારે વિચારવાનું છે. તમને આમાં કેવું લાગે છે? ધીસ આર ધ સિન્સ વી ડોન્ટ કન્સિડર એઝ અ સિન. અને બાઇબલ સ્પષ્ટપણે આપણને કહે છે, શું કહે છે? એવાથી દૂર રહો, એવાથી દૂર રહો. અને એ ઉપરાંત બીજું પણ એક સીન છે કે કોઈના નિશાસા લેવા. બરાબર. કોઈના નિશાસા લેવા અને કોઈનું ખોટું કરવું, કોઈનું બગાડવું, કોઈની માટે શું કહેવાય, કોઈની આંતરડી કકડી જાય ને, કોઈને એટલી હદે દુઃખ, કોઈ માણસને મજબૂર કરી દઈએ આપણે. બરાબર. ઘણા એવા લોકો હોય છે કે અનડ્યુ એડવાન્ટેજ, મજબૂરીનો ફાયદો લે એનો. બરાબર. અને એવું માને કે જોયું બાકી કેવું આવી ગયું હવે આપણી અંડરમાં એમ. બરાબર. પણ બાઇબલ કહે છે નિશાસા નહીં લેવાના. કોઈ તમારી વિરુદ્ધમાં ઈશ્વર આગળ હાંક મારે ને તો સમજો આઈ બન્યું. બરાબર. બાઇબલ સ્પષ્ટપણે કહે છે, યાકૂબનો પત્ર 5મો અધ્યાય અને પહેલી કલમે શું કહે છે? હવે ચાલો શ્રીમંતો, તમારા પર પડનારા સંકટોને લીધે તમે હાય હાય કરો અને રડો. શ્રીમંતો એટલે જેટલા પૈસાદાર છે બધાની વાત નથી કરવામાં આવી. જે અનીતિથી પૈસો કમાઈને શ્રીમંત થઈ ગયા છે એમની, શ્રીમંત તો ઈશ્વર પણ બનાવે છે, ઈશ્વર પણ આશીર્વાદ આપે છે, એવા શ્રીમંતોની વાત નથી. અનીતિના પૈસાથી બનેલા શ્રીમંતો. બરાબર. એમની માટે શું કહે છે? હાય હાય કરો ને રડો. તમારી દોલત સડી ગઈ છે ને તમારા લુગડાને ઉધઈ ખાઈ ગઈ છે. તમારું સોનું તથા રૂપું કટાઈ ગયું છે અને તેનો કાટ તમારી વિરુદ્ધ સાક્ષી આપશે અને અગ્નિની પેઠે તમારા શરીરો ખાઈ જશે. તમે છેલ્લા સમયને સારું દોલત સંગ્રહી રાખી છે. જુઓ, જે મજૂરોએ તમારા ખેતર કાપ્યા છે તેઓની મજૂરી તમે દગો કરીને અટકાવી રાખી છે. તે બૂમ પાડે છે અને કાપનારાઓની બૂમ સૈન્યોના પ્રભુના કાનોમાં આવી પહોંચી છે અને તમે પૃથ્વી પર મોજ કરીને વિલાસી થયા છો. કાપીના દિવસમાં તમે તમારા હૃદયને પુષ્ટ કર્યા છે. ન્યાયને તમે અન્યાયી ઠરાવીને મારી નાખ્યો છે. તે તમારી સામો થતો નથી. એ તમારી સામો નથી થતો એટલે તમે અન્યાય કર્યામાં તમે પૈસા કોઈને દબાઈ દીધા છે. ઘણી વખત જીવનોની અંદર હું એવા ફેઝમાં, મારા પ્રોફેશનલ લાઈફમાં એવા ફેઝમાંથી અમુક વાર પસાર થતા એમ થાય કે આપણને એમ થાય કે અરે યાર આ કેમ આ વ્યક્તિની સાથે આવું થયું. પૈસા લોકોના દબાઈ જાય અને એ વ્યક્તિ પૈસા માટે તરફડતો રહે અને એ જ પૈસાથી અહીં આગળ મોજશોખ થતી હોય અને એ વ્યક્તિના મગજમાંથી હાઈ નીકળે, એની આંતરડી કકડે ને ત્યારે ઈશ્વર કહે છે હવે તમારું આવી બન્યું. તારા કહે છે કે મજૂરના હૃદયના એના રડવાનો અવાજ મારા કાને પડ્યો. કોઈના નિશાસા નહીં લેવાના. આપણે ઘણીવાર નિશાસા લઈએ છીએ અને વી ડોન્ટ કન્સિડર ધેટ એઝ અ સિન. આપણે એમ માનીએ છીએ કે જો મારા જેવો કેવો એને લાવી દીધું ને, પણ નો, ધેટ ઇઝ અ સિરિયસ મેટર. આ બહુ ભયંકર બાબત છે, આ સિરિયસ મેટર છે. અને
એવાથી દૂર રહેવાનું. તમને ખબર છે પૃથ્વી પરનું મોટામાં મોટું પાપ કયું? પૃથ્વી પરનું સૌથી મોટું પાપ કયું? બાઇબલમાં જો સ્પષ્ટપણે પાપ એટલે શું હમણાં આપણે જોઈ ગયા. પાપની વ્યાખ્યા શું? મોટામાં મોટું પાપ સમજવું હોય તો પાપની વ્યાખ્યા સમજવી પડે. એ આપણે હમણાં સમજી ગયા છે. આપણે પહેલે બહુ બધું સમજી ગયા છે કે પાપ એટલે નિયમ ભંગ, આજ્ઞાનો ભંગ કરો, આજ્ઞાનું ઉલ્લંઘન એટલે પાપ થયું. બરાબર? તો મોટામાં મોટું પાપ શું? તો મોટામાં મોટી આજ્ઞા તોડો એટલે મોટામાં મોટું પાપ થયું. બરાબર? જે મોટા મોટી આજ્ઞા તમને આપી હોય એ તમે તોડો એટલે મોટા મોટું પાપ થયું કહેવાય. તો મોટામાં મોટી આજ્ઞા કઈ એ આપણે બધા જાણીએ છીએ. બાઇબલની સૌથી મોટામાં મોટી આજ્ઞા કઈ? થોડી કલમો કાઢીશું આપણે. માથી 22 અને 36 થી 40. માથી 22 અને 36 થી 40 શું કે છે? માથી 22 આ પ્રમાણે કે છે 36 થી 40. ઓ ઉપદેશક, નિયમશાસ્ત્રમાં સૌથી મોટી આજ્ઞા કઈ છે? હા, મોટા મોટી આજ્ઞા. ત્યારે તેને કહ્યું કે પ્રભુ તારા દેવ પર તું તારા પૂરા હૃદયથી ને તારા પૂરા જીવથી ને તારા પૂરા મનથી પ્રીતિ કર. પહેલી ને મોટી આજ્ઞા એ જ છે. બરાબર? અને બીજી આજ્ઞા એના જેવી જ છે. એટલે જેવી પોતા પર તેવી પોતાના પડોશી પર તું પ્રીતિ કર. આ બે આજ્ઞા આખા નિયમશાસ્ત્ર તથા પ્રબોધકોનો પાયો છે. આ મોટામાં મોટી આજ્ઞા શું કહે છે? કે મોટા મોટી આજ્ઞા એટલે તું તારા પૂરા હૃદયથી, તારા પૂરા મનથી, એટલે પ્રાણ, શરીર અને આત્માથી તું તારા ઈશ્વર ઉપર પ્રેમ કર. આ મોટામાં મોટી આજ્ઞા છે કે છે. અને એ જો આપણે પાડીએ ને, આઈ મીન એ તોડીએ ને આપણે, તો એ મોટામાં મોટું આપણે પાપ કર્યું કહેવાય. હવે જો એનું તમને સમજાવું છું આગળ હું જે કહું છું. હવે પહેલો યોહાન અને પાંચમો અધ્યાય અને બીજી ત્રીજી કલમ. પહેલો યોહાન 5, 2 અને 3 એમાં એવું કહે છે, બીજી કલમ, જ્યારે આપણે દેવ પર પ્રેમ રાખીએ છીએ અને તેની આજ્ઞાઓ પાડીએ છીએ ત્યારે એ પરથી આપણે જાણીએ છીએ કે આપણે દેવના છોકરા ઉપર પણ પ્રેમ રાખીએ છીએ. જો પેલામાં જેમ લખેલું કે તું પ્રભુ તારા દેવ પર પ્રેમ રાખ અને જેમ તું તારા પોતા પર તેમ તારા પડોશી પર પ્રેમ રાખ. આ એ જ વસ્તુ છે કે જો આપણે દેવ પર પ્રેમ રાખીએ છીએ તો દેવના છોકરા નહીં, હા, ઈસુ ખ્રિસ્તની વાત નથી કરી, ચિલ્ડ્રન ઓફ ગોડ લખ્યું છે એટલે ઈશ્વરના બાળકો, દેવના છોકરા પર પણ પ્રેમ રાખ. એટલે અને પછી શું કહે છે? કેમ કે ત્રીજી કલમ, કેમ કે આપણે દેવની આજ્ઞા પાડીએ એ જ દેવ પરનો પ્રેમ છે. દેવની આજ્ઞા પાડીએ એ જ દેવ પરનો પ્રેમ. એટલે જો તમે દેવની આજ્ઞા પાડો છો એટલે કે ઈશ્વરે જે બધી આજ્ઞા આપી છે એ બધી આજ્ઞાઓ જો તમે પાડો છો તો તમે ઈશ્વર પર પ્રેમ કરો છો. અને નથી પાડતા એટલે કે ઈશ્વર પર પ્રેમ નથી કરતા, એ મોટામાં મોટું પાપ છે. એનો અર્થ એવો થયો કે ઈશ્વરે આપેલી બધી જ આજ્ઞા, એમાં એવું નથી કે આ મોટું આ નાનું, આ મોટું આ નાનું. ઈશ્વરની બધી જ આજ્ઞા એ તમે પાડો ત્યારે ઈશ્વર પર તમે પ્રેમ કરો છો અને તો જ તમે પાપ નથી કરતા એવું કહેવાય. ઈશ્વરનો પ્રેમ તમે ઠુકરાયો એટલે એક પણ તમે પાપ કર્યું તો તમે મોટામાં મોટું પાપ કર્યું છે. ધેર ઇઝ નો કેટેગરી. તમે મોટામાં મોટું પાપ કર્યું છે. કેમ? કારણ કે ઈશ્વરના પ્રેમને તમે ઠુકરાયો. અને યોહાન, જો ઈશ્વર છે ને આ બાબત બહુ ચકાસે છે. યોહાનની લખેલી સુવાર્તા 21મો અધ્યાય ગાળો. યોહાનની લખેલી સુવાર્તા 21મો અધ્યાય 15 થી 17 પ્રભુ આ પ્રમાણે કહે છે, પિત્તરને કહે છે. હવે તેઓએ યોહાન 21:15 થી 17. હવે તેઓએ નાસ્તો કર્યા પછી સિમોન પિત્તરને પૂછે છે કે હવે તેઓએ નાસ્તો કર્યા પછી ઈસુ સિમોન પિત્તરને, એટલે પ્રભુ ઈસુ ખ્રિસ્ત એ પિત્તરને એવું પૂછે છે કે યોહાનના દીકરા સિમોન, શું તું મારા ઉપર એઓના કરતા વધારે પ્રેમ રાખે છે? આ પ્રેમ રાખવાની વાત હમણાં આપણે જોયું કે તું તારા પૂરા જીવથી, તારા પૂરા મનથી, તારા પૂરા હૃદયથી પ્રભુ તારા દેવ પર પ્રેમ રાખ. બરાબર? એ આની બાબત શું કહે છે કે તું એઓના કરતા મારા પર વધારે પ્રેમ રાખે છે. તે એટલે કે પિત્તર તમને કહે છે કે હા પ્રભુ, તું જાણે છે કે હું તારા પર હેત રાખું છું. એટલે કે ઈસુ પિત્તરને કહે છે મારા હલવાનોને પાડ. બરાબર? હવે કહે છે એ ફરીથી, એટલે ઈસુ ફરીથી બીજી વાર પિત્તરને પૂછે છે, યોહાનના દીકરા સિમોન, શું પ્રેમ રાખે? અને પિત્તર તેને કહે છે કે હા પ્રભુ, તું જાણે છે કે હું તારા પર પ્રેમ હેત રાખું છું. અને ઈસુ તેને કહે છે કે મારા ઘેટાને સાચો. મારા પર પ્રેમ રાખે છે તો કે મારા હલવાને સાચો. મારા પર પ્રેમ રાખે તો કે મારા ઘેટાને સાચો. પછી કે ત્રીજી વાર તે તેને કહે છે કે યોહાનના દીકરા સિમોન, શું તું મારા પર હેત રાખે છે? પિત્તર દિલગીર થયો કે પ્રભુ કેમ પૂછપૂછ કરે છે? તું જાણે છે કે જે કારણ કે એને ત્રીજી વાર પૂછ્યું કે તું હેત રાખે છે ત્યારે તેને કહ્યું કે પ્રભુ તું સઘળું જાણે છે, હું તારા પર હેત રાખું છું એ તું જાણે છે. ઈસુ તેને કહે છે કે મારા ઘેટાને પાડ.
જો તમે ઈસુ પર પ્રેમ રાખતા હોય તો પહેલી બાબત તમારી જવાબદારી એ છે કે તમારે તેના ઘેટાને તમારે પાડવાના એટલે સંભાળવાના. એટલે ઈસુના જે બાળકો છે એને તમારે સંભાળ. દેટ ઇઝ યોર પર્સનલ અને શું કહેવાય પ્રાયોરિટીમાં એ તમારી શું કહેવાય રિસ્પોન્સિબિલિટી છે. એ તમારી ટોટલ રિસ્પોન્સિબિલિટી છે કે તમે જો ઈશ્વરને પ્રેમ કરતા હોય, ઇફ યુ ક્લેમ દેટ યુ લવ જીસસ, તો ઇટ ઇઝ યોર રિસ્પોન્સિબિલિટી કે તમારે યુ હેવ ટુ ટેક કેર ઓફ હિઝ શીપ. તમારે એ તમારી જવાબદારી છે. યોહાન 10 અને 16 પ્રભુ ઈસુએ પોતે કહ્યું હતું, શું કહે છે પ્રભુ ઈસુ? શું કહે છે યોહાન 10 અને 16? મારા બીજા ઘેટા પણ છે કે તે જેઓ આ વાડામાંના નથી, તેઓને પણ મારે આ વાડામાં લાવવાની જરૂર છે, અને તેઓ મારો સાદ સાંભળશે અને એક ટોળું અને એક ઘેટા પડક થશે. એટલે પહેલી બાબત કે જો તમે એવું કહો છો કે ઈસુને તમે પ્રેમ કરો છો, તો પ્રભુ તમને કહે છે કે મારા ઘેટાને પાડ. આપણે પાડીએ છીએ, આપણે કોને સ્વાર્થ આપીએ છીએ? હવે સી, વી ડોન્ટ કન્સિડર ધીસ એઝ અ સિન, બટ ધેટ ઇઝ અ સિન. તમે એવું ક્લેમ કરો છો કે હું ઈસુને પ્રેમ કરું છું, તો ઈસુ કહે છે મારા ઘેટાને પાડ, અને આપણે પાડતા નથી. હવે બીજી બાબત, જો તમારે ઘેટાને પાડવા હોય અને તેને સાચવવા હોય, અને ખરા અર્થમાં જો તમારે પાળક બનવું હોય અને પાસ્ટર બનવું હોય, કે તમારે ઉપદેશક બનવું હોય, કે તમારે સુવાર્તિક બનવું હોય, કે બનવું હોય, કે તમારે જે કંઈ પણ બનવું હોય, તો બાઇબલ પ્રમાણે સૌથી પ્રથમ તમારે શું કન્ડિશન શું છે કે તમે ઈસુને પ્રેમ કરતા હોવા જોઈએ. તમે ઈસુને પ્રેમ કરતા હોવા જોઈએ, તો જ તમે પાસ્ટર બની શકો. તો જ તમે, નહીં કે તમને ક્યાંય કશું ના મળ્યું એટલે અહીંયા આગળ આવીને બેસી ગયા, તો જ તમે પ્રીચર બની શકો, તો જ તમે સુવાર્તિક બની શકો, તો જ તમે સંદેશો આપી શકો. અને નહીં તો જો તમે ઈસુને પ્રેમ નથી કરતા, અને આપણે જોયું કે ઈસુને પ્રેમ કરો એટલે શું? એની આજ્ઞા પાડો તો જ તમે ઈસુને પ્રેમ કર્યો કહેવાય. એની આજ્ઞા ઉલ્લંઘન કરો છો તો તમે ઈસુને પ્રેમ નથી કરતા. અને જો ઈસુને તમે પ્રેમ નથી કરતા તો તમે એના ઘેટા પાડવાને લાયક નથી. અને છતાંય તમે એના ઘેટા પાડો છો તો એ અઘરી બાબત છે. હમણાં આપણે જોયું યોહાન 5:3 કે આપણે દેવની આજ્ઞાઓ પાડીએ, એ જ દેવ પરનો પ્રેમ છે. એટલે દેવની આજ્ઞાઓ પાડવી એટલે તેના માર્ગમાં ચાલવું, અને તેના માર્ગમાં ચાલવું એટલે શુદ્ધ જીવન જીવવું, અને શુદ્ધ જીવન જીવવું એટલે પવિત્ર જીવન જીવવું. જો હું પાળક હોય, સુવાર્તિક હોઉં, ઉપદેશક હોઉં, કે લેમેન હોઉં, કે પ્રીચર હોય, કે ગમે તે હોય, મારું જીવન શુદ્ધ ના હોય તો મને કોઈ હક નથી અહીં બેસી અને તમને આ સંદેશો આપવાનો. હું છેતરું છું મારી જાતને, હું પ્રભુને છેતરું છું, અને એનો કોપ મારી પાસે. અને ઘણા લોકો આ કરે છે, પવિત્ર જીવન જીવ્યા વગર પ્રભુના વચનો હાથમાં લે, જુઠ્ઠા પ્રબોધકો બનીને બેસે છે. વી ડોન્ટ કન્સિડર ધેટ એઝ અ સીન. વી થિંક નોબડી નોઝ ધેટ, બટ ડોન્ટ માઇન્ડ ઇટ. યોર ગોડ નોઝ ધીસ. પ્રભુને આ ખબર છે કે તમારું હૃદય ક્યાં છે. હું એવો દાવો કરતો હોય કે હું ઘેટાને પાડું છું, તો હું ઈશ્વરને પ્રેમ કરતો હોવો જોઈએ, અને એની આજ્ઞાઓ જીવન માનતો હોવો જોઈએ, અને પવિત્ર જીવન જીવતો હોવો જોઈએ. પણ જે વ્યક્તિ જે છે એ પવિત્ર જીવન નથી જીવતી, અને છતાં પણ પુલપીટ પર ચડીને સંદેશો આપે છે, બાઇબલ પકડીને પ્રીચિંગ કરે છે, એવાની માટે પ્રભુ શું કહે છે ખબર છે? જો એ ચાકર છે, એ ચાકર છે. પ્રભુ શું કહે છે? યોહાન 10 અને 11, યોહાનનો 10મો અધ્યાય 11 થી 13મી કલમમાં કહે છે, હું ઉત્તમ ઘેટા પાળક છું. ઉત્તમ ઘેટા પાળક ઘેટાને સારો જીવ આપે છે. આ પ્રભુ શ્રી કૃષ્ણ પોતાને માટે કહે છે. જે ચાકર છે અને ઘેટા પાળક નથી, એટલે જે પોતાના ઘેટાનો ધણી નથી, તે વરુને આવતું જોઈને ઘેટાને મૂકીને નાસી જાય છે. પછી વરુ તેઓને પકડીને તેઓને વિખેરી નાખે છે. તે નાસી જાય છે કેમ કે તે ચાકર છે, અને ઘેટાની તેને કોઈ ચિંતા નથી. આ બાઇબલ કહે છે. પુલપીટ પર ઊભો રહીને હું મારા સારા દેખાડાના માટે સંદેશો આપતો હોય, હું મંડળી ચલાવતો હોય, અને પછીથી એવો સમય આવે હું છેતરતો હોય, અને પછી કહે છે ઘેટાની એને ચિંતા નથી. તમે એક વસ્તુ રાખજો, પ્રભુ ઈસુ ખ્રિસ્તે શું કીધેલું ખબર છે? બાપની ઈચ્છા શું છે? હું કે છે આકાશમાંથી કેમ ઉતર્યો છું ખબર છે? પ્રભુ ઈસુ ખ્રિસ્તે શું કીધું? હું મારી ઈચ્છાને માટે નહીં, પણ હું બાપની ઈચ્છા પૂરી કરવા આવ્યો છું. અને કહે છે બાપની ઈચ્છા શું છે? તો કહે છે એણે જે મને આપ્યું છે ને એમાંથી હું કશું ખોવું નહીં ને, એ બાપની ઈચ્છા છે. એટલે જે ઘેટા એણે મને આપ્યા છે એમાંથી એક પણ ઘેટું ખોવાય નહીં ને, એ બાપની ઈચ્છા છે. અને ચાકર તરીકે તમે એના ઘેટા સાચવો છો, અને તમે ઘેટાની ચિંતા નથી તમે કરતા, અને ખોટી તમે જુઠ્ઠા પ્રબોધક બનીને અને જુઠ્ઠા પાળકો બનીને તમે પુલપીટ પરથી તમે મંડળીને સતાવો છો અને મંડળીના માણસોને ગેરમાર્ગે દોરો છો, તો પછી તમને જે મુખ્ય ઘેટા પાળક આવશે ત્યારે તમારી શું હાલત થશે? તમે અંગત જીવન કેવું જીવો છો?
પ્રભુ આજે તમને કહે છે, એ ચાકર છે, એને ઘેટાની ચિંતા નથી. વી ડોન્ટ, અને એ પાપ છે. વી ડોન્ટ કન્સિડર, વી થિંક that I am very smart, nobody knows that, I preach Bible, I give wonderful message. પણ પછી અંદર મારું જીવન કેવું હોય છે, કેવા સંબંધો હોય છે, કેવી આદતો હોય છે, પડીકીઓ, દારૂ, સિગરેટ, વુમનાઇઝિંગ, મની લોન્ડરિંગ અને જમીનો ને આ ને તે ને બધામાં પૈસામાં હાથ મારેલા પ્રીચરોને, ઉપદેશકો અને પારકોનો હાથ. પ્રભુ કહે છે કે તારે જવાબ આપવો પડશે. તે હું જેની માટે ઉતરીને આવ્યો, આકાશમાંથી ઉતરીને આવ્યો, કે હું જે મારું છે એને ખોવું નહીં, એને તું ખોવા બેઠો છું. He will not spare you. He will not spare you. We don't consider that as a sin. This is a serious matter. આ બહુ ગંભીર બાબત છે. અને એટલા માટે વાલાઓ, આજે આપણે વિચારીએ, આજે સાંજે આપણે વિચારીએ કે મારા જીવનમાં એવા કયા પાપ છે કે જે હું હૃદયથી કરું છું, વિચારોથી કરું છું અને એને પાપ ગણતો નથી. મારા જીવનમાં એવી કેવી કેટલી વ્યક્તિઓ છે કે જેને હું મારા દુશ્મન ગણું છું. મારા હૃદયની અંદર હું દ્વેષ રાખું છું, હું વેરભાવ રાખું છું, હું કડવાશ રાખું છું. એ ગંભીર પાપ છે, પણ એ બાબતને હું પાપ ગણતો નથી અને મારું જીવન હું શાંતિથી જીવી રહ્યો છું. શું મારા જીવનમાં મેં કોઈના પૈસા પડાવી લીધા છે, મેં કોઈની મિલકત પડાવી લીધું છે, કોઈના હકનું, જે મારા હકનું નથી એ મેં શું પચાવી પાડ્યું છે અને હું એન્જોય કરી રહ્યો છું? કોઈના નિશાસા મેં લીધા છે અને હું એન્જોય કરી રહ્યો છું એની એ બાબતો લઈને. આઈ ડોન્ટ કન્સિડર ધેટ એઝ અ સિન, બટ ગોડ કન્સિડર્સ ધેટ એઝ અ સિન. અને એ બહુ પ્રોબ્લેમેટિક વસ્તુ છે તમારી અને મારીની માટે. શું મારા જીવનની અંદર હું ધાર્મિકતાનો દોડ કરીને ઈશ્વરને છેતરવા બેઠો છું? લોકોને હું છેતરી રહ્યો છું ધાર્મિકતાનો દોડ કરીને. એ ધાર્મિકતાની આડમાં હું દુષ્ટ કામો મારા પૂરા કરું છું. હું એને પાપ નથી ગણતો અને હું શાંતિથી મારું જીવન જીવું છું, પણ પ્રભુ એને પાપ ગણે છે. આઈ ડોન્ટ કન્સિડર ધેટ, બટ ગોડ કન્સિડર ઇઝ એઝ અ સિન. મારા જીવનમાં હું ઈશ્વરને પ્રેમ ના કરતો હોય, હું દોડ ભર્યું જીવન જીવતો હોય, છતાં પણ હું એના ઘેટાને સાચવવાની જવાબદારી મને આપી છે એમ કરી અને હું ઈસુ નામની દુકાન ખોલીને પૈસા પડાવતો હોય લોકો પાસે. મને મજા આવી રહી છે, પૈસા મળી રહ્યા છે, પણ પ્રભુ કહે છે કે હું જેની માટે આવ્યો છું કે હું કશું ખોઉં નહીં, એને તું ખોઈ નાખવા બેઠો છું. આઈ વિલ નોટ સ્પેર યુ. હું તને છોડીશ નહીં. હું તને, એને આપણે ગણતા નથી. કોઈ નોબડી નોઝ મારી પાસે પૈસો પાવર થઈ ગયો, નોબડી નોઝ. ને વલાઓ, આપણા જીવનમાં આવા કેટલા પાપ છે, આપણે લિસ્ટ બનાવીએ. આવા કેટલા પાપ છે કે જેને આપણે પાપ ગણતા જ નથી અને બેફિકરાઈથી આપણે આપણી જિંદગી જીવીએ છીએ અને ઈશ્વરને અને લોકોને છેતરવાનો પ્રયાસ કરે છે. આજે સાંજે આપણે એ દરેક પાપ ઈસુની આગળ કબૂલ કર્યા, પ્રભુની હજુરમાં લાવીએ. ભલે આપણે ગમે તે બાબત અત્યાર સુધી કરી હોય, મેં જે લિસ્ટ ગણાયા પ્રભુના વચન પ્રમાણે, એ બધામાં હું ઇન્વોલ્વ થયેલો હોય, પણ આજે તમારી માટે એક આશા છે. પ્રભુ કહે છે, પ્રભુનું વચન કહે છે કે જો આપણે આપણા પાપ કબૂલ કરીએ તો આપણા સગળા પાપ માફ કરવાને તથા સર્વ અન્યાયથી આપણને શુદ્ધ કરવાને એ વિશ્વાસુ તથા ન્યાયી છે. એવા ચાકર આપણે મટી જઈએ કે જેને કોઈ ઘેટાની ચિંતા નથી. આપણે ચિંતા કરનારા ચાકર બનીએ, કોઈ નાશમાં ના જાય એવા ચાકર આપણે બનીએ. જો હું પ્રભુને પ્રેમ કરું છું તો પ્રભુ મને કહે છે કે મારા ઘેટાને સંભાળ. ચાલો આપણે ઘેટાને સંભાળીએ સાથે મળીને. ચાલો આપણે કોઈના મગજમાં, આપણા મગજમાંથી કોઈની માટેનો દ્વેષ આજે કાઢી નાખીએ, હૃદયમાંથી ફોરા થઈ જઈએ અને નિશ્ચિંત થઈ જઈએ. આપણે પ્રભુને માટે છોડી દો. પ્રભુ કહે છે મારી પર છોડી દો, એ મારું કામ છે. આપણે છોડી દઈએ. એવા કેટલા કામો, એવી નજરો કે જે આપણે ખોટી નજરો જોઈએ, આપણે બધું મૂકી દઈએ. આપણે કોઈના નિશાસા ના લઈએ. આજે આપણે પ્રભુ આ સમજવાના માટે આપણને સહાયને મદદ કરે. કારણ કે બાઇબલ કહે છે કે કાળજીપૂર્વક સંભાળ રાખો, તમે નિર્બુદ્ધની પેઠે નહીં પણ ડાયા માણસની પેઠે ચાલો. સમયનો સદુપયોગ કરો, કેમ કે દાડા ભૂંડા છે. એ માટે અણસમજુ ન થાઓ, પણ પ્રભુની ઈચ્છા શી છે એ સમજો. પ્રભુ આ સમજવાના માટે આપણને સહાયને મદદ કરે. આમેન. આવો આપણે પ્રાર્થના કરી. પ્રભુ, અમે પાપી છીએ, અમે કબૂલ કરીએ છીએ. પ્રભુ, માનસિક રીતે અમે હજારો ને લાખો ને કરોડો પાપ કર્યા છે, પણ પ્રભુ તમે અમને વચન આપ્યું છે કે તારા સગળા પાપ પૂર્વ જેટલું પશ્ચિમથી દૂર ને ઉત્તર જેટલું દક્ષિણથી દૂર છે, પૃથ્વી જેટલું આકાશથી દૂર છે, એટલા તું અમારા અપરાધો અમારાથી દૂર કરવાના માટે તૈયાર છું. અમારા લાલ કિરમજી રંગ જેવા વસ્ત્રો, જેવા રંગના પાપો
એ પ્રભુ તમે હિમ કરતાં ધોળા કરવા માટે તમે સક્ષમ છો અને તમે તૈયાર છો પ્રભુ. અમે તમારો આભાર માનીએ છીએ પ્રભુ. અમે અમારા દરેક પાપ તમારી હજુરમાં આજે મૂકી દઈએ છીએ પ્રભુ. જેમના હૃદયમાં પ્રભુ તમે વાત કરી છે પ્રભુ, એમના સગળા પાપ માફ કરવામાં આવે એવી વિનંતી કરું છું. કારણ કે પ્રભુ તમારું વચન કહે છે કે તમે પૃથ્વી પર જેના પાપ માફ કરશો એના પાપ આકાશમાં માફ કરવામાં આવશે. ત્યારે પ્રભુ જેમના પસ્તાવો થયો છે સર દરેકને, અને જે હજુ આ સંદેશો સાંભળનાર છે અને એમના હૃદયમાં જ્યારે વાત થાય પ્રભુ, તમારો આત્મા વાત કરે ત્યારે પ્રભુ એમના સગળા પાપ માફ કરવામાં આવી પ્રાર્થના કરું છું. અમે પ્રભુ તમારી પર પ્રેમ કરીએ છીએ એવો દાવો કરીએ તો પ્રભુ અમે તમારા ઘીટા સાચવીએ, અથવા પ્રભુ અમે તમારી આજ્ઞા પાડીએ અને પ્રભુ અમે શુદ્ધ અને પવિત્ર જીવન જીવીએ. એ માટે પ્રભુ તમે અમને સંભાળો અને સાચવો. શૈતાનની તમામ કુયુક્તિઓને ઈસુના નામમાં હું તોડી નાખું છું. કારણ કે અમારું આ યુદ્ધ એ રક્ત અને માંસનું નથી પ્રભુ, પણ પ્રભુ એ આત્મિક લશ્કરોની સાથે છે. એ સમજવાના માટે અમને સહાયને મદદ કરો. શૈતાનની કુયુક્તોની સામે અમે પ્રભુ હારી ના જઈએ, પણ પ્રભુ અમે સક્ષમ થઈએ માટે પ્રભુ તમારો એ બખ્તર પહેરવાના માટે અમને સહાયને મદદ કરો. અમારા જીવનો તમારા હાથમાં સોંપતા પ્રભુ અમારી આ પ્રાર્થના ઈસુ પ્રભુના નામમાં ગુજારી છે, માટે સાંભળો અને અમારા સ્વીકારો બાપ. આમેન. થેન્ક યુ વેરી મચ. ગોડ બ્લેસ યુ. પ્રભુ તમને આશીર્વાદિત કરે. આમેન.